હેલો સ્ટુડન્ટ્સ, નમસ્તે વિદ્યાર્થીઓ. આજના આપણે ઇંગ્લિશના વિડીયોનો વારો છે. કાલના વિડીયોમાં આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ અને ટ્રુ ઓર ફોલ્સ કરાવ્યું હતું. ટ્રુ ઓર ફોલ્સ 7 નંબર સુધી કરાવ્યું હતું. આજે 8 નંબર લખવાનો છે. લેસન નંબર 17 ચાલી રહ્યું છે આપણે એટ હોમ. એમાં આપણે ટ્રુ ઓર ફોલ્સ અને ફિલિંગ ધ બ્લેન્ક્સ કાલે કરાવ્યા હતા. એમાં 7 નંબર સુધી ટ્રુ ઓર ફોલ્સ કરાવ્યું હતું. આજે 8 નંબરનું લખવાનું છે. લખો MOTHER મધર, IS WORKING વર્કિંગ, મધર ઇઝ વર્કિંગ. લેસન નંબર 17 મધરનું લેસન ચાલી રહ્યું છે. મધર એટલે માતા. તો મધર ઇઝ વર્કિંગ એટલે માતા કામ કરી રહી છે. આ વાક્ય સાચું છે તો સાચાની નિશાની. હવે નવું એક્સરસાઇઝ ચાલુ થાય છે. મિસિંગ લેટર લખો MISSING મિસિંગ, LATTER લેટર, મિસિંગ લેટર એટલે ખૂટતો અક્ષર. મિસિંગ લેટરમાં પેલું છે HR-. આ છે હિયરનો સ્પેલિંગ. H પછી E આવે તો લખો E, અને R પછી પણ E આવશે તો લખો E. HERE હિયર, હિયર એટલે અહીં. 2 નંબરમાં I ને ડેશ. અહીંયા આપણે ઇઝનો સ્પેલિંગ લખ્યો છે. ઇન, ઇટ, ઇફ ગમે લખો તો પણ ચાલે. તો I પછી S આવે તો લખશું S. IS ઇઝ એટલે છે. 3 નંબરમાં છે 8 નો સ્પેલિંગ A અને ડેશ. આ છે 8 નો સ્પેલિંગ. તેમાં A પછી T આવે તો લખશું T. AT એટલે અત્યારે. આપણે સાદી ભાષામાં કહીએ તો અત્યારે, પણ વાક્યમાં તેવો પ્રયોગ થતો નથી. તમે વાક્યમાં જ આપણે જે જગ્યાએ હોય, જે અત્યારે જે સમયે હોય તેની માટે AT વપરાય છે. 4 નંબરમાં AD. આ છે એન્ડનો સ્પેલિંગ. A પછી N આવે તો લખો L અને ત્યાર પછી છે D. AND એન્ડ એટલે ને. 5 નંબરમાં છે AE. આ છે R નો સ્પેલિંગ. A પછી R આવે તો લખો R, ત્યારબાદ છે E. ARE R એટલે છે. જ્યારે બહુવચન હોય ત્યારે R વપરાય છે. 6 નંબરમાં HM-. આ છે હોમનો સ્પેલિંગ. H પછી O આવે તો ખાલી જગ્યામાં લખો O, ત્યારબાદ છે M અને પછીની ખાલી જગ્યામાં આવશે E. HOME હોમ, હોમ એટલે ઘર. ત્યાર પછી છે 7 નંબરમાં MTE-. આ છે મધરનો સ્પેલિંગ. મધરમાં M પછી આવશે O તો પેલી ખાલી જગ્યામાં લખશું આપણે O. T પછી આવશે H એટલે બીજી ખાલી જગ્યામાં લખશું H. અને E પછી આવે છે R એટલે એના પછીનામાં લખશું R. MOTHER મધર, મધર એટલે માતા. 8 નંબરમાં WR-I
ડેશ જી. આ છે વર્કિંગનો સ્પેલિંગ. વર્કિંગમાં W પછી O આવે એટલે પહેલી ખાલી જગ્યામાં આપણે લખશું O. ત્યારબાદ R પછી આવશે કે, તો બીજી ખાલી જગ્યામાં લખશું કે. હવે I પછી આવે છે N, તો ત્રીજી ખાલી જગ્યામાં લખશું N અને G. W O R K I N G. વર્કિંગ. વર્કિંગ એટલે કામ કરી રહી છે. 9 નંબરમાં C ડબલ ડેશ કે ડેશ એન ડેશ. આ છે કુકિંગનું સ્પેલિંગ. એમાં C પછી આવે ડબલ O એટલે ડબલ ડેશ છે, બે ખાલી જગ્યા છે, બંને ખાલી જગ્યામાં આવશે O. ત્યાર પછી છે કે પછી આવે I, તો ત્રીજી ખાલી જગ્યામાં લખશું I અને N પછી આવશે G, તો છેલ્લી ખાલી જગ્યામાં લખશું G. C ડબલ O K I N G. કુકિંગ. કુકિંગ એટલે રસોઈ કરી રહી છે કે બનાવી રહ્યા છે, આ કાર્ય ચાલુ છે. પાછું 10 નંબરમાં H ડેશ L ડેશ I ડેશ G. આ છે હેલ્પિંગનો સ્પેલિંગ. હેલ્પિંગમાં H પછી E આવે તો લખશું E. પછી છે L પછી આવે P તો લખશું P. I અને I પછી આવશે N, તો છેલ્લી ખાલી જગ્યામાં લખશું N અને G. H E L P I N G. હેલ્પિંગ. હેલ્પિંગ એટલે મદદ કરી રહ્યા છે. 11 નંબરમાં T ડબલ ડેશ. આ છે ટુનો સ્પેલિંગ. તો T પછી આવે ડબલ O એટલે બંને ખાલી જગ્યામાં લખશું આપણે O. T ડબલ O, ટુ એટલે પણ. 12 નંબરમાં S ડેશ E. આ છે શીનો સ્પેલિંગ. તો S પછી H આવે તો લખશું H અને પછી છે E. S H E. શી એટલે તેણી. એના મધરની જગ્યાએ શી શબ્દ અહીંયા પાઠમાં વપરાણો છે. તો અહીંયા આપણે ખૂટતો અક્ષર પૂર્ણ થાય છે. હવે આપણે લેવાનું છે ટ્રાન્સલેશન. આગળ આપણે જોયું ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન આપણે જોયું છે. હવે આજે આપણે ચાલશે ગુજરાતીમાંથી અંગ્રેજીનું ટ્રાન્સલેશન. સૂચના લખો TRANS ટ્રાન્સ, LATION લેશન, ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવામાં આવે એટલે ભાષાંતર. હવે લખો, લાઈન છોડતી જ રહેવાની. તમે જોવો છો મેં બધામાં છોડી છે, તમારે પણ લાઈન છોડીને જ લખવાનું. 1 નંબરમાં લખો અહીં માતા છે, પૂર્ણ વિરામ. અહીં માતા છે. હવે એનું ઇંગ્લિશ કરવાનું છે. અહીં, અહીંનું થાય હિયર, તો લખો HERE હિયર. હવે કા ઇઝ આવે કા આર આવે, બેમાંથી એક જ આવે. એક વચન હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આર. તો એક જ વાત થાય છે, માતા એકલાની વાત થાય છે એટલે ઇઝ આવશે. તો લખો IS ઇઝ. પછી પાછળથી જ્યાં છે નથી ચાલુ કરવાનું. બસ શું છે તો માતા. તો માતાનું શું થાય? MOTHER.
THER મધર એટલે માતા પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ. હિયર ઇઝ મધર ફૂલ સ્ટોપ. સમજાઈ ગયું? ગુજરાતીમાંથી અંગ્રેજી કરવું હોય તો ઇઝી રીતના તમે કરી શકો, વાક્યો ગોઠવી શકો. સ્પેલિંગ આવડતા હોય પણ કયો વાક્ય કેમ ગોઠવવો તેનો ખ્યાલ ન આવતો હોય તો આ મેથડ તમે અપ્લાય કરી શકો. અહીં માતા છે. હિયર ઇઝ મધર. વન લાઈન લીવ કરીને 2 નંબરનું સેન્ટેન્સ. તેણી ઘરે છે પૂર્ણ વિરામ. તેણી ઘરે છે. હવે એનું ઇંગ્લિશ કરશું. તેણી એટલે કોની વાત થાય છે? માતાની. માતા માટે તેણી શબ્દ વપરાણો છે તો લખો SHE શી. હવે તમને કીધું નામ કે સર્વનામ પછી આપણે છેનું કરવાનું છે. એમાં એક જ વ્યક્તિની વાત છે તો શું થશે? IS ઇઝ. તો IS ઇઝ ઘરે. ઘર નથી, ઘર હોય તો હોમ આવે પણ ઘરે એટલે આ વાક્યમાં એમ કહેવા માંગે છે અત્યારે તેણી ઘરે છે. તો અત્યારે શબ્દ વાક્યમાં લખ્યો નથી પણ તેનો મિનિંગ એમ થાય ઘરે છે. તો લખો AT એટનો મિનિંગ શું થાય? અત્યારે, હાલના સમયમાં, વર્તમાન કાળમાં એ ક્યાં છે તે બતાવવા માટે શું છે તો એટ શબ્દ વપરાય છે. એટ. અને ઘર માટે હોમ. HOME હોમ ફૂલ સ્ટોપ. શી ઇઝ એટ હોમ. તેણી ઘરે છે. શી ઇઝ એટ હોમ. 3 નંબરનો માતા કામ કરી રહ્યા છે પૂર્ણ વિરામ. માતા કામ કરી રહ્યા છે. માતા ઇંગ્લિશ કરીએ છીએ તો માતાનું શું થાય? મધર. MOTHER મધર એટલે માતા. હવે શું કરવાનું છે નું? એક જ વ્યક્તિ છે એટલે ઇઝ આવશે તો IS ઇઝ. હવે કામ કરી રહ્યા છે એક જ શબ્દ છે આપણે અહીંથી ચાલુ કરવાનું આવે પાછળથી પણ કામ કરી રહ્યા એક જ શબ્દ છે એનું શું થશે ઇંગ્લિશમાં? વર્કિંગ. WORKING વર્તમાન કાળમાં પણ તે કામ કરી રહ્યા છે એટલે ING લાગે તો WORKING વર્કિંગ એટલે કામ કરી રહ્યા છે. પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ. મધર ઇઝ વર્કિંગ. માતા કામ કરી રહ્યા છે. મધર ઇઝ વર્કિંગ. 4 નંબરમાં તેણી રસોઈ બનાવી રહી છે પૂર્ણ વિરામ. તેણી રસોઈ બનાવી રહી છે કે રહ્યા છે કોઈ પણ લખો તે ચાલે. તેણી એટલે શી. SHE શી એટલે તેણી. એક જ વ્યક્તિ છે એટલે છેનું શું થશે? IS ઇઝ. ઇઝ એટલે છે. હવે આ બધાનો શબ્દ એક જ છે. રસોઈ બનાવી રહ્યા છે તેનું થશે COOKING કુકિંગ. કુકિંગ એટલે રસોઈ બનાવી રહ્યા છે પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ. શી ઇઝ કુકિંગ ફૂલ સ્ટોપ. તેણી રસોઈ બનાવી રહી છે. શી ઇઝ કુકિંગ. હવે છે 5 નંબરનો સેન્ટેન્સ. રાજા અને રાની પણ ઘરે છે પૂર્ણ વિરામ. રાજા અને રાની પણ ઘરે છે. હવે લખો ઇંગ્લિશ કરીએ. રાજા. રાજા નામ છે એટલે RAJA રાજા એટલે રાજા.
અને એટલે AND, એન્ડ એટલે અને. રાની, રાની પણ રામ છે એટલે RANI, રાની એટલે રાની. હવે નામ આવી ગયું, નામ કે સર્વનામ આવે એના પછીનું છે, તો છેનું શું થશે અહીંયા આર, કારણ કે બે વ્યક્તિની વાત થાય છે એટલે ARE, આર. હવે છેથી ચાલુ કરવાનું ઊંધેથી, ઘરે. આગળ વાત કર્યું ઘર હોત તો હોમ થાત, પણ ઘરે એટલે અત્યારે તે ઘરે છે તેમ કહેવા માંગે છે, તો AT અને HOME, હોમ, એટ હોમ એટલે ઘરે. પણ તો TOO, એટલે પણ, ફૂલ સ્ટોપ. અને ટુની પહેલા હંમેશા અલ્પવિરામ આવશે, કોમા આવશે. રાજા એન્ડ રાની આર એટ હોમ ટુ. રાજા અને રાની પણ ઘરે છે. રાજા એન્ડ રાની આર એટ હોમ ટુ. છેલ્લો છે 6 નંબરનો, તેઓ માતાને મદદ કરી રહ્યા છે. પૂર્ણવિરામ. તેઓ એટલે રાજા અને રાની, બહુવચન છે એટલે શું થશે? THEY, ધે એટલે તેઓ. બે વાહેથી ચાલુ. નામ કે સર્વનામ આવી ગયું છે તો છે, બહુવચન છે એટલે આવશે ARE, આર એટલે છે. હવે માતા વાહેથી ચાલુ થઈ, મદદ કરી રહ્યા, મદદ કરી રહ્યા છે એટલે હેલ્પિંગ, HELPI, અહીંયા એલ આવશે, PING, હેલ્પિંગ. પછી છે માતાને એટલે MOTHER, મધર એટલે માતા, ફૂલ સ્ટોપ. ધે આર હેલ્પિંગ મધર, તેઓ માતાને મદદ કરી રહ્યા છે. તો આજની માટે આપણે આટલું રાખશું. આગળનું નવા વિડીયોમાં. ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.